છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં ગુનાખોરીનો આંક સતત વધી રહ્યો છે। ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। નિકોલના ઉમિયા સર્કલ પાસે આવેલ વિરલ ગોલ્ડ પેલેસ જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ 5 લાખથી વધુની લૂંટ ચલાવીને લૂંટારૂ ફરાર થઈ ગયા। સીસીટીવી ફૂટેજમાં લૂંટારો લૂંટ કરીને ફરાર થયાના દ્રશ્યો પણ કેદ થયા। લૂંટની ઘટના બનતા જ નિકોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને એ જ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાલ લૂંટારુઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે। આમાં 4 અજાણ્યા માણસ જેના મોઢું આપણા માસ્ક અને કાપડાથી ઢાંક્યા છે એ દુકાનમાં ઘૂસી ગયા અને જો એક જ માણસ દુકાન કે અંદર હતા એના જોડે મારામારી કરી। એ પાણી કા જગ એને શરીરમાં મારા, એને ઈજા કરી અને એના પછી એના જો કાઉન્ટરમાં કેશ હતા એ અને બીજા જો 1-2 કાઉન્ટરની પાસે જો દાગીના છે એના બધાને ઉઠાવીને અહીંયાથી નીકળી ગયા। બધી તરીકેથી પોલીસની કામગીરી અત્યારે ચાલુ છે। સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો। દુકાનમાં જે વ્યક્તિ હતો તેને ઢોર માર મારવામાં આવ્યો, તેને બંદૂક વડે તેના પર હુમલો કરવામાં આવ્યો, લૂંટ કરી અને આ ચારેય લૂંટારૂ ફરાર થઈ ચૂક્યા છે। સીસીટીવીની અંદર આ ચારેય લૂંટારુઓ ભાગતા હોય તેમ પણ દેખાઈ રહ્યું છે। હાલ આ ફૂટેજ પોલીસે કબજે લીધા છે અને આ ચારેય શખ્સો કોણ હતા તેની તપાસ પોલીસ કરી રહી છે। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ છે। તેઓ પ્રવેશ્યા ત્યાંથી લઈ તેમણે લૂંટ ચલાવી, ઢોરમાર માર્યો અને ત્યાંથી ફરાર થયા તે તમામ દ્રશ્યો સીસીટીવીની અંદર કેદ થયા છે। સવાલ ઉઠી રહ્યા છે, શું ઉદ્યોગપતિઓની શરમ કે પછી 2 લાખ રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે। 1 રાઉન્ડ ફાયરિંગ પણ અહીંયા કરવામાં આવ્યું હતું તેવી જાણકારી મળી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યાં હાજર વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો, વેપારીને ઢોર માર મારવામાં આવ્યો, તેણે પાણીની બોટલ વડે માર મારવામાં આવ્યો, બંદૂકની પાછળનો ભાગ છે તેનાથી માથા પર પ્રહાર કરવામાં આવ્યા અને ત્યારબાદ પોતાની સાથે જે બેગ લાવ્યા હતા તેની અંદર લૂંટનો તમામ સામાન ભરી અને આ તમામ વ્યક્તિ ફરાર થઈ ચૂક્યા છે। જુઓ આ હુમલો આપ જોઈ રહ્યા છો, સીસીટીવી ફૂટેજ તેના પુરાવા છે। છેલ્લા 24 કલાકમાં લૂંટની 2 ઘટના બની છે। પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? આરોપીઓ ક્યારે પકડાશે? અમદાવાદ પોલીસ શું કરી રહી છે? કેમ ગુંડા તત્વો, અસામાજિક તત્વો છે તેને પોલીસનો કોઈ ડર નથી રહ્યો? વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તો પછી તેની સામે કાર્યવાહી ક્યારે થશે? માસ્ક પહેર્યું છે આરોપીએ અને તેનો ચહેરો પણ સીસીટીવી ફૂટેજમાં આવી ગયો છે। હવે પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।